જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગાડી ભરવાની છે રાધનપુરની. તો આજે આપણો રૂટ રહેશે ચોણસમાં, હારીજ અને રાધનપુર. તો બધા વ્લોગમાં બને રહેજો. અને બે દાડે બ્લોગ નહોતા આવતા એટલે આપણે રમેણમાં હતા માતાજીની, તો રમેણનો બ્લોગ પણ નાખ્યો છે, જોઈ લેજો. તો યુટ્યુબમાં જઈને જોઈજો, ફેસબુકમાં નાખ્યો, બે જગ્યાએ નાખ્યા, જોઈ લેજો. લાઈક શેર કમેન્ટ કરજો ખાસ. તો બ્લોગમાં બને રહેજો બધા. તો મિત્રો આપણે પહોંચી જઈએ ચોણસમાં. જોઈ લે આપણે પહોંચ્યા ચોણસમાં. ચોણસમાંથી કોણ કોણ બ્લોગ જુઓ છો તો કમેન્ટ કરજો ખાસ. સર્કલ પર પહોંચી જઈએ આપણે. સર્કલ મારીને જમણી સાઈડ જાઓ એટલે સીધું પાટણ જવાય. આપણે આજે સીધું જવાનું છે મારી જ રાધનપુર. આની જઈથી 21 કિલોમીટર છે અને રાધનપુર 60 કિલોમીટર છે. આપણે પહોંચી જઈએ હારીજમાં. જોઈ શકો છો હારીજમાં પહોંચી જઈએ આપણે. અને હારીજથી કોણ કોણ બ્લોગ જુઓ છો કમેન્ટ કરજો ખાસ. અહીં જમણી સાઈડ વાળો તો થરા પાટણ. પેટ્રોલ પંપ બધા ચાલુ હોય મિત્રો. કોઈ એવી અફવા આપું નહીં કે પેટ્રોલ પંપ નહીં બંધ. બધા ચાલુ હોય તો રાધનપુરથી રેટ ચાલુ હોય. હું હારીજ પહોંચ્યો, હારીજથી પેટ્રોલ પંપ બધા ચાલુ હતા. ભારતને ચાલુ હોય. બધા પેટ્રોલ પંપ ચાલુ હોય, કોઈ બંધ નહીં ગયા. તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાધનપુરમાં. જોઈ લો રાધનપુરનો બ્રિજ દેખાડો છે તમને રાધનપુરનો. આપણે ડીલરે જવાનું કીધું હોય ગોડાઉને, તો આપણે જશું ગોડાઉન. આપણે હાઈવે પર છો. હા, ડીલર રોડ જાય સિટીમાં જાય અને આપણે હાઈવે પર જવાનું. Thank you.
જોવા જેવી બનાવી મસ્ત. જવાનું આપણે પકી જાય ગોડાઉનનું પહેલે રાખવા ગઈ ગાડી આવે એટલે ખાલી કરવા લગાવીએ ચોરી બનાવી રહેજો બ્લોગમાં. મિત્રો આપણે રાધનપુરમાં ગાડી ખાલી કરીને આવી જઈએ હાઈવે પર, બરાબર. તો આ વિડીયો પૂરો કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.